નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન અંતર્ગત. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છે ડોડી એટલે કે જીવંતીની. અલગ અલગ પ્રકારની ડોડી આપણને જોવા મળતી હોય છે, ત્યારે કેટલા પ્રકારની ડોડી મળતી હોય છે, તેને કેવી રીતે તેનો ઉછેર કરવો, હવામાન આબોહવા જે છે તેને કેવા પ્રકારની જરૂર હોય છે, કેવા પ્રકારનું ખાતર તેને આપવું, નીંદણની સમસ્યા હોય તો તેને કેવી રીતે નિભાવી શકાય, પિયત વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ. આયુર્વેદમાં હાલ અત્યારે વાત કરીએ તો વધારે પ્રમાણમાં જીવંતી ડોડીનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારે બહુ વર્ષાળુ પાક તરીકે આને જોવામાં આવે છે, પરંતુ અત્યારે લુપ્ત થતી પ્રજાતિમાં પણ તેની ગણના થઈ રહી છે, જે પ્રકારે અત્યારે જીવંતી ઓછી જોવા મળતી હોય છે. વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રાણજીવનભાઈ કાલરિયા. પ્રાણજીવનભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર પ્રાણજીવનભાઈ, આજે આપણે ચર્ચા કરવી છે ડોડી વિશેની. અલગ અલગ પ્રકારની ડોડી જે આવતી હોય છે તેના ગુણધર્મો શું હોય છે. આયુર્વેદિકની અંદર પણ અત્યારે તેનું ચલણ વધારે છે, ત્યારે ખેડૂત મિત્રો જે છે તેની ખેતી કરીને પોતાની આવક કેવી રીતે વધારી શકે, કેવી રીતે તેને પિયત વ્યવસ્થા આપવી, કેવી રીતે તેને ખાતર આપવું, તેને કેવા પ્રકારની જીવાત કે ઉધઈ કે એવું કંઈ લાગતું હોય તો તેનો બચાવ કેવી રીતે કરી શકાય, તે અંગે આપણે આજે ચર્ચા કરીશું. પ્રાણજીવનભાઈ, નમસ્કાર. ડોડી સામાન્ય માણસને ડોડીમાં થોડીક ગૂંચવડ છે. જે ખેતી કરે છે એ લોકો ડોડીને ઓળખતા હોય છે, પરંતુ બીજા લોકો જેને ખેતી નથી કરી એ બધા લોકો વૈજ્ઞાનિકો પણ એમાં ડોડીમાં ગૂંચવાતા હોય છે કે ડોડી કેટલા પ્રકારની ડોડી છે. ડોડી આપણે જે ડોડીની વાત કરવાની છે એને જીવંતી કહે છે. સંસ્કૃતમાં એનું જીવંતી નામ છે. જીવ આપનાર છે એટલા માટે એને જીવંતી કહેલી છે. ડોડીના અનેક નામો છે. આપણા ગુજરાતમાં એને ખરખોડી કહે છે, સુડિયા કહે છે, મીઠી ખરખોડી કહે છે. એટલે એના અલગ અલગ નામોને કારણે થોડાક ખૂંચાઈ જાય. સુડિયા એટલે કે એને ડોડી એવી આવે છે. ડોડી પણ એ જ છે કે આંકડાને પણ ડોડી આવે. એના જેવી જે ડોડીઓ છે, લાંબી ડોડીઓ થતી હોય, એ બધાને ડોડી કહેવાય હકીકતમાં. ડોડી વેલ છે, અને એવી વેલો પણ ઘણા પ્રકારની વેલો થાય છે. 7 પ્રકારની વેલો છે ડોડીની. એ બધાને ડોડી કહેવાય, પણ અલગ અલગ એના નામ હોય છે. દાખલા તરીકે જલ ડોડી છે, દમ ડોડી છે, ખીર ડોડી છે, સ્વરસા ડોડી છે, માલતી ડોડી છે. એવી બધી અલગ અલગ 7 પ્રકારની ડોડી છે. એ બધામાં સુડિયા થાય. એટલે સુડિયા એનું શબ્દ સાચો શબ્દ નથી, પણ સાચો શબ્દ એનો જીવંતી કહેવાય, અથવા તો ખરખોડી કહેવી પડે, મીઠી ખરખોડી. એટલે સુડિયા જે છે, સુડિયા એ બધી વાળમાં. ક્લેરિફિકેશન માટે તમને પૂછું છું, આપણે જીવંતી અને માલતી. માલતી એટલે કડવી ડોડી. હા જી. અને માલતી એટલે કડવી ડોડી. જીવંતી. ઓકે જી. હા, અને આ એ કડવી ડોડી હોય છે, આ મીઠી ડોડી કહેવાય છે, આને ખરખોડી છે. જી. એટલે માલતી ડોડીના પાન થોડાક મોટા હોય છે, ખરખોડીના પાન નાના હોય છે. અને માલતી ડોડીમાં ફૂલ પણ મોટા હોય છે, નાના ફૂલ નાના હોય છે. માલતી ડોડીમાં ડોડી જે આવે છે એ પણ મોટી હોય ને આમાં નાની હોય છે. અમુક ડોડી એવી છે કે જેમાં સામ સામે ડોડી આવે, બંને બાજુ સામે સામે ડોડી આવતી હોય છે, અને ઘણામાં એક જ ડોડી હોય છે અલગથી જ. એટલે એ ડોડી જે છે, આંકડામાં જે ડોડી જોઈ છે એ ચપટી ડોડી હોય છે, ગોળાકાર જેવી હોય છે. આમાં થોડીક લાંબી હોય છે, કાગડાની ચાંચ જેવી. એટલે કૌવા ડોડી પણ જે છે એ પણ આમાં આવી જાય છે. પછી વર્ષા ડોડી છે. વર્ષા ડોડીને વાછેટીને પણ ઘણા ડોડી માનીને ઉછેરે છે, અને એની વાછેટીની ભાજી કરતા હોય છે. રાડા રૂડી પણ કહે છે એને. તો આવી બધી ડોડીઓ, ઘણી બધી ડોડીઓ છે. એમાં 2-3 છોડ અને છૂપ પણ ડોડી, એના ઉપર પણ ડોડી થાય છે. ખીપ ડોડી છે, દરિયા કાંઠે થાય છે. સાંઢિયા વેલ પણ કહે એને. એ દરિયા કાંઠે ઝીણી ઝીણી રેતી રોકવા માટે બહુ ઉપયોગી છે. એટલા માટે માંડવી બાજુ કે બાજુ દરિયા કાંઠે બહુ વાવેલી હતી ખીપ ડોડી. એમાં પણ ડોડી થાય, અને એ ડોડી પણ ખાવામાં કામ લાગે છે. આપણે જે જીવંતીની વાત કરવી છે, એ ડોડી જે છે, એ ડોડી એનો સમય થાય પાકે ત્યારે એ ડોડી ફાટી જાય. આપણે ઘણી વખત જોઈએ આંકડામાં, આપણે બધા ઓળખી છીએ આંકડાને. તો આંકડામાં જે રીતને ડોડી ફાટે અને એના ડોસી બધી ઉડતી હોય, એની નીચે બીજ ચોંટ્યું હોય. બીજ બહુ ઝીણું હોય, સૂક્ષ્મ બીજ હોય છે એકદમ. એ બીજ એની સાથે નીચે ચોટેલું હોય, અને એ ઉડતી ઉડતી ડોસી
અને જે રૂ હોય છે એ ઉડતું ઉડતું દૂર જઈને પડે. એટલે ડોડીના બીજ ભેગા કરવા હોય બહુ મુશ્કેલ કામ છે. ડોડીના બીજ ભેગા કરવા માટે બહુ થોડીક કાળજી માગી લે છે. એ પાકવા તો દેવી જ પડે. કાચી ઉતારી લો તો એના ફળ જે છે બીજ છે એ જર્મિનેશન ન કરે, એટલે પાકવા દેવી પડે. પરંતુ એના ઉપર દોરો કે એવું કંઈક બાંધી દેવું પડે કે જેથી ફાટે નહીં, અથવા તો એને કાપડની કોથળી પહેરાવી દઈએ અને દોરો બાંધી દઈએ અને પાકે ત્યાં સુધી જોવું પડે. એટલે આ રીતે એને બીજ ભેગા કરવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. ગુજરાતમાં અત્યારે એના બીજ બહુ ઓછા મળે છે, ઘણી જગ્યાએ નથી મળતા અને માગતા પણ હોય છે, પણ એનું જર્મિનેશન કરવું પણ મુશ્કેલ છે, વાવવું. કેમ કે આ જે જંગલી વનસ્પતિ છે, પહેલાના જમાનામાં જે ડોડી તમે જુઓ તો બધી જગ્યાએ ડોડી દેખાતી વાડ ઉપર, અને વાડ ઉપર બધા ડોડી ખાતા. જૂની જે મોટી ઉંમરના ગામડામાં રહેલા માણસો હોય, વડીલો, એ બધા ડોડીને ઓળખે છે. તો ડોડી જે છે ગુજરાતમાં અત્યારે એની ખેતી શરૂ થઈ ગઈ છે, એ સારું છે કે ડોડી હવે બચી જઈ છે, નહીં તો એ 5 વર્ષમાં લુપ્ત થઈ જાત. હવે ડોડીની માંગ એટલી બધી વધી ગઈ છે કે બધી કંપનીઓ પણ ડોડી ગમે ત્યાં હોય વાવેલી હોય એને ખબર પડે તો એનો ગ્રાહક ગોતી અને એની પાસેથી કોન્ટ્રાક્ટ કરીને એની પાસેથી એનો પાવડર ખરીદી લે છે. એટલા માટે આ એની ખેતી. પ્રાણજીવનભાઈ, આપણે ગુજરાતમાં એક ભરતભાઈ નામથી કદાચ છે જે ડોડીબેન તરીકે પ્રખ્યાત છે, જેઓ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરીને ડોડીના બીજનું વિતરણ કરવાનું કાર્ય કરે છે. હા હા, આપણે ગુજરાતમાં ત્રણ જણાને મારા મિત્રો છે કે જેને આ ડોડીને બચાવવામાં બહુ ભાગ ભજવ્યો છે, નહીં તો ડોડી લુપ્ત થઈ જતી. એમાં સૌથી પહેલા છે એક ભાવનગરના કિશોરભાઈ ભટ્ટ છે, એને ડોડીમેન, એને પણ ડોડીમેન કહેતા જૂના. પછી ડીસાના એક જીતુભાઈ વૈદ છે. ડીસાના જીતુભાઈ વૈદે ડોડીમાં બહુ કામ કર્યું છે અને અત્યારે ગોળીઓ પણ બનાવે છે ડોડીની પાવડરની. અને એની પાસેથી પાવડરની ગોળીઓ જોતી હોય તો એને આપણે જાણ કરી તો કુરિયરથી પણ મોકલે છે. અને ત્રીજા ભરતભાઈ મકવાણા, એ કચ્છમાં હતા પણ અત્યારે એમની બદલી થઈ ગઈ છે, શિક્ષક છે. બંને દંપતી ઈ જ કામ કરે છે. અને વેકેશન પડે એટલે આ ડોડી ઉછેરવામાં લાગી જાય અને એનું બીજનું વિતરણ કરે. પોતાનું ખેતર છે એમાં પણ ડોડી વાવેલી છે વાડ ઉપર, અને એના બીજ બધાને ગુજરાતમાં બીજ બેંકમાં એ બીજ પૂરા પાડે છે. મને પણ એ ભરતભાઈ બીજ મોકલે છે. બીજ બહુ ઝીણા હોય, એકદમ સૂક્ષ્મ. તમે જુઓ તો એકદમ ઝીણા ઝીણા, આ 100 બીજ છે ખાલી આટલામાં. તો આ બીજ ભેગા કરવાનું બહુ મુશ્કેલ કામ છે. એ આ ત્રણ લોકોએ ઉપાડ્યું, એને કારણે અત્યારે ડોડી બચી ગઈ છે અને ડોડીનો પ્રચાર પણ વધી ગયો છે. ડોડીને જમીન જે છે એ મોટે ભાગે કાળી જમીનમાં નથી થતી. બહુ ચીકણી કાળી જમીન હોય તો એમાં નથી થતી. રેતાળ અને ગોરાળું જમીન હોય તો એના માફક આવે છે. એના મધ્યમ કાળી હોય તો પણ વાંધો ના આવે, પણ નિતારવાળી જમીન જોઈ અને એનો ભેજ જતો રહેવો જોઈએ થોડાક ટાઈમમાં. કેમ કે ડોડી એ જંગલની વનસ્પતિ છે, એને જંગલમાં કોઈ પાણી ન પાય, વાડમાં એની મેળાએ ઉછરી જતી એવી જ છે, અને એને તડકો પણ જોઈએ. ડોડીના પાકને ગરમ અને સૂકું વાતાવરણ હોય તો વધારે મજા આવે. ચોમાસામાં એ ઉછરી જાય છે અને ઉનાળામાં એને ગરમી મળે એટલે બહુ પાન એના મંડે વધવા. એના માટે કોઈ જમીનની ખાસ તૈયારી કરવાની જરૂર ન રહીએ, પણ 2-2 ફૂટના અંતરે એને વાવેતર કરી દો તો એના વેલા છે એને વેલા ચડાવવાની વ્યવસ્થા કરવી પડે. વેલા એના થશે, નીચે જમીન પર પથરાઈ ના જાય અને ઉપર ચડે એ રીતે એને 1-1 ફૂટના ખાડા કરી 2-2 ફૂટના અંતરે એ રીતે ખાડા કરી અને જમીનમાં તપાવી અને એને વાવવા માટે બીજથી પણ વવાય અને કટકા કલમથી પણ થાય છે. કટકા કલમમાં થોડી કાળજી રાખવી પડે. અત્યારે નર્સરી વાળા બધા કટકા કલમથી જ ઉછેરતા હોય છે મોટે ભાગે, કેમ કે એની પાસે ડોડીના રોપા ઘણા બધા વેલા હોય તો એમાંથી સારા મધ્યમ પાકટ વેલા હોય એવા પસંદ કરી અને એના કટકા કોથળીઓમાં ભરી દે, કાપીને કટિંગ કરી. અને એ કટિંગમાં પાન ફૂટે એટલે એ રોપા વેચાતા હોય છે. અત્યારે આણંદ બાજુ તમે જાઓ તો ત્યાં નર્સરીઓમાં રોપા એના મળી રહે, પુષ્કળ રોપા મળી રહે છે. મેં અહીંયા મહેન્દ્રસિંહ સરવૈયાની કથા મોરબીમાં રાખેલી, ત્યારે 1000 રોપા મંગાવેલા, 10 રૂપિયાના ભાવના રોપા મળી રહેતા હોય છે. એક રોપાના 10 રૂપિયા લેતા હોય છે. એમાં આપણને ઉછેરવું સહેલું પડે છે. જેને ઘરે ઉછેરવી હોય કે કુંડામાં ઉછેરવી હોય તો એના માટે આ રોપો તૈયાર મળી રહે
તો એ ઉછેરવાની શક્યતા વધી જાય છે. એટલે એના કટકા જે છે એ જમીનમાં નાખી કે કોથળીમાં નાખી અને ઉછરી જાય છે, અને 20 થી 25 દિવસમાં એના મૂળ આવી અને પાન પણ મંડે છે આવવા. એ રીતે બીજથી પણ વાવેતર થાય છે, પણ બીજ ઊંડું ન જતું રહે અને જમીન બહુ કઠણ ન હોય, ધ્યાન રાખવું પડે. કેમ કે જાણે બીજ છે બહુ ઝીણા હોય છે અને એના ઉપર વધારે માટી આવી ગઈ હોય તો એ ઊંચકી શકતા નથી. એના જે કોંટા ફૂટે એ અંદર ને અંદર બળી જતા હોય છે. એટલે પેલા એને વાવી જમીન ઉપર કોથળીમાં એને બીજ નાખી ઉપર થોડીક ચપટી ભરીને માટી નાખી દેવી પડે. ઉપર માટી આવી જાય એટલી જ માટી નાખવાની. આમ તો 0.5 એટલે અડધો સેન્ટીમીટર જેવી માટી બીજ ઉપર જોઈ. દરેક બીજને એક નિયમ છે કે એને કેટલું ઊંડી નાખવું, તો બીજનું જેવડું કદ હોય એટલી માટી એના ઉપર આવવી જોઈએ. બહુ વધારે હોય તો ના ચાલે. બીજનું કદ જેમ નાનું, દાખલા તરીકે રજકો છે કે રાઈ છે, તો એ બહુ ઝીણી ઝીણી હોય. એને તમે જો ઊંડે વાવી દીધી હોય હળથી તો એ ઉગી ન શકે. એટલે ખેડૂતોને એ બધી માહિતી હોય એટલે ખેડૂતો જુઓ તો રજકો છાંટીને કરે, જમીન ઉપર છાંટી દે અને પછી પાવડો કે કઈક દંતારી હોય કે ખપારી હોય એનાથી ફેરવી નાખે અને એને ચાસમાં વાવે નહીં ક્યાંય, પણ ઉપર ઉડાડી દે. એટલા માટે કે એને જમીનમાં બીજ ઊંડા ન જતા રહીએ. તો બીજથી વાવેતર માટે આ રીતે ધ્યાન રાખી અને જો વાવો તો 0.5 સેન્ટીમીટર ઊંડું જ જવું જોઈએ. અને બીજી જે રોપ તૈયાર થઈ જાય, ધરું પેલા તૈયાર કરવાના, ગાદી કેરા કરીને એમાં ધરું તૈયાર કરી નાખો અને એ રોપ તૈયાર થઈ જાય ત્યારે કોથળીમાં ફેરવી લેવાના. પછી એને પિયત આપવું પડે જરૂરિયાત મુજબ. બહુ ઓછું, ચોમાસામાં તો જરૂર નથી પડતી ખાસ પિયતને, કદાચ 2 પિયત આપો તો પણ થઈ જાય છે. પણ જયારે ગરમી પડે કે ઉનાળામાં ખેંચ પડે ત્યારે એને પિયત જરૂરિયાત મુજબ આપવું પડે, બાકી એને પિયતની જરૂર પડતી નથી. આંતરખેડ કે નીંદણ પણ પ્રાકૃતિક ખેતીમાં તો બહુ ઓછું કરતા હોય છે. નીંદણ કરે તો પણ ત્યાંથી કાપી અને ત્યાં બાજુમાં જ રહેવા દેતા હોય છે. અને આમાં ઓછામાં ઓછા પિયતની જરૂર રહે છે અને ઉત્પાદન પણ સારું આવે છે. જમીનના આમાં રોગો પણ ઓછા આવે છે. હમણાં એક કોકડવાનો રોગ ખાસ બહુ આવે છે કે ચીકટો કરીને છે રોગ, જીવાત છે આમ તો એક જાતની ચીકટો. એ જીવાતમાં પાનના કોકડા વળી જાય, ઉપર સફેદ જામી જાય ફૂગ જેવું. પછી એના પછી એક મોલોમસી છે, મોલોમસીનો રોગ પણ એમાં ખાસ છે. તડતડિયા પણ આવે છે, ઉધઈ પણ દેખાય છે ક્યાંક ક્યાંક. તો આવા રોગને એના જીવાત છે અને એક મૂળનો કોહવારો છે, એ રોગ છે, મૂળ કોહવાઈ જાય છે. તો આ રોગ અને જીવાતના નિયંત્રણ માટે મોટે ભાગે તો લીંબોડીનો ખોળ છે, બીંજ છે કે કરંજનો ખોળ છે, એ બધાનો ઉપયોગ કરી શકાય પ્રાકૃતિક ખેતીમાં. બાકી દવામાં તો ખાટી છાશનો છંટકાવ કરે છે ઘણા. તો ખાટી છાશનો છંટકાવ કરવાથી ફૂગજન્ય કઈ રોગ હોય તો એ દૂર થઈ જાય છે. અને જે રીતે રોગ હોય એ પ્રમાણે તમે વૈજ્ઞાનિકોને એનો ફોટો મોકલો તો પણ હવે મીડિયામાં તમને તરત જ એની દવા દેખાડી દેતા હોય છે કે આ છાંટો. એટલે સારી જમીનમાં આનું આ જે ડોડી છે એ બહુ વર્ષાયું વેલ છે, એટલે વધારે વર્ષ સુધી ટકી જાય છે. એને કાપવા માટે વર્ષમાં 3 વખત એની કાપણી થાય. અને એ કાપણી કરવા માટે શું કરે કે વર્ષ 1 ફૂટના છોડવા રાખી અને ઉપરથી કાપી નાખવાનું. એની શાખાઓ ઘણી આવે છે તો એ શાખાઓ વધતી જાય. પછી જેમ જેમ શાખાઓ વધતી જશે એમ એનું ઉત્પાદન વધતું જાય. અને એની કાપણી છે, પેલી કાપણી છે એ ઓક્ટોબર નવેમ્બરમાં થતી હોય છે. ચોમાસામાં વાવ્યું હોય તો બીજે વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં, પછી માર્ચ માસમાં અને ત્રીજી જૂન માસમાં, એમ 3 કાપણી આવે. તો એ કાપણી આવી જાય તો એ કાપણી પછી એને 1 ફૂટ રાખી અને વેલા સહિત આખા કાપી અને તડકે 1-2 દિવસ રહેવા દેવાના અને પછી છાંયા સૂકવી દેવાના. તડકે એટલા માટે રાખે કે એમાં કલર થોડોક લીલો જળવાઈ રહે છે તડકે સૂકવા પછી. એના પાન જે છે, પાનથી ઓળખ કરવી હોય ખાસ તો ડોડીના પાન છે એ લંબગોળ હોય છે. લંબગોળ ગોળાઈ ના હોય, અંડાકાર પણ લંબગોળ હોય. અને એ પાનને તમે અડો તો મુલાયમ લાગે, ચામડા જેવા. અને એ પાન એને વાળો તો બટકી જાય, એકદમ બટકણા હોય છે. થોડુંક જાડું પાન હોય એટલે બટકી જાય છે, પાતળા પાન નથી હોતા પણ જાડા પાન હોય છે. એ ઓળખ માટે ખાસ એની ખબર પડે છે. અને પાન ખાવ
તો પણ ખાવાની મજા આવે છે, મીઠા લાગે છે પાન. પાન પણ ખવાય. અચ્છા. આનું ઉત્પાદન છે એ એકરે લગભગ આખો છોડ જ કામનો છે. જે ઉપરથી તમે 1 ફૂટ ઉપરથી કાપી લો, પછી બધો છૂટવીને એનો પાવડર કરી નાખવાનો હોય છે દળીને. તો એ અત્યારે એકરે લગભગ અંદાજે 3 થી 4 હજાર કિલો જેવું ઉત્પાદન થતું હોય છે. અને આ કિલ્લાના ભાવ ઉપર વેચાણ થતા હોવાથી આમાં ઘણું પણ સારું વળતર મળે છે. દોડી એટલા માટે બધે વાપરાય છે કેમ કે દોડી એમાં રસાયણ ગુણ છે. દોડી એક જ એવી જીવંતી એક જ વનસ્પતિ એવી છે કે જીવન તમને જાળવવામાં મદદ કરે છે. બાકી બીજી વનસ્પતિઓ નામશેષ થઈ ગઈ છે, પણ આ દોડી એક જ બચી છે. દોડીના પાવડર માંથી અનેક જાતની દવાઓ બનાવાય છે. એ બહુ ઉપયોગી છે. એ વિટામિન એ એમાં બહુ ભરપૂર માત્રામાં છે. એટલે આંખના નંબર કે જે કાંઈ હોય, રતવા છે, આંખના નંબર છે, રતાંગણાપણું છે, ઝામર છે, તો એ બધામાં પણ બહુ ઉપયોગી છે. બીજી વસ્તુ છે એ દૂધ વધારવામાં બહુ કામનું છે. એટલે પશુઓમાં તમે વાડ ઉપર અત્યારે જે દોડી નામશેષ થઈ ગઈ, એનું કારણ એ છે કે હવે જે ઢોરા આડેધડ ચરવા માંડ્યા, એને લીધે એ ઢોરની તેની પસંદગી દોડી છે. દોડી જોવે તો બીજું કાંઈ ના ખાય, અને દોડી જોઈએ. ઘેટા બકરા તો વાડ ઉપર ચડી અને દોડીને ખાવા માંડે. દોડી મોટે ભાગે વાડ ઉપર જ થતી, અને એમાંય થોરની વાડ હોય તો થોરની વાડમાં બહુ વધારે જોવા મળતી. અને એને લીધે બકરા ઢેટાને કાંઈ ખાવાનું ન મળે તો પણ એ દૂધ સારું આપતા. ત્યારે ઢોરામાં કોઈ ગાયને કે ભેંસને દૂધ ઓછું હોય તો ડોક્ટર દવા લખી દે, અને લેપ્ટોડોનના ટેબ્લેટ, લેપ્ટોડેન પાવડર. તો એ પાવડર લેપ્ટાડોન નામ જે છે એ આ દોડીનું નામ છે. લેપ્ટાડેનિયા રેટિકેલ્યુટા એનું બોટેનિકલ નામ છે. એના પાવડર માંથી જે દવાઓ બનાવે છે એ દૂધનો વધારવાનું, પાવડર વધારવા માટે કામ લાગે છે. આપણે માણસોમાં પણ પ્રસૂતાને દૂધ ઓછું હોય, ધાવણ ઓછું આવતું હોય તો એમાં પણ એની દવાઓ એની બનાવે છે. એટલે એ દવાઓ ખાવાથી દૂધ વધે છે, સ્તનમાં દૂધ વધી જાય છે. એટલે આ દોડી મોટી ઉંમરના ગામડે વૈસા હોય બધા એ દોડી જોઈ છે, અને એના આ નવી પેઢીએ નથી જોઈ કોઈએ. એટલે દોડીની ઓળખાણ બહુ એ લોકોને બહુ પેલું છે. દોડી ખાધી પણ નથી નવી પેઢીએ, અને એના વારસોને પણ ખવડાવી નથી ક્યારેય. એમના બાળકોને ખવડાવી છે, પણ એનો વિકાસ છે, આ નવો વિકાસ આવ્યો એમાં વાડ જતી રહી. વાડ હોય તો વેલો થાય, પણ વાડ જ નથી રહેવા દીધી તો વેલા ક્યાંથી થાય? તો એ બધા વેલા ગયા, એની સાથે સાથે આ ચૂડિયા પણ જે દોડી છે પણ જતી રહી છે. અને આ નવી પેઢી છે, આના નસીબમાં દોડી નથી જડી. પણ હવે જો ખેતી આની શરૂ થાય તો એને મળવા માંડે, અથવા તો ઘરે કુંડામાં પણ એને દોડી વાવે અને એને ખવડાવે. ઘણાને દમવેલની, મધુનાસીની છે, સ્પીડિયા છે, એવું ડાયાબિટીસ વાળા કે એવા બધા છે, અલગ અલગ છોડ વાવતા જ હોય છે વનસ્પતિના, એટલે બીજ મળી રહેતા હોય છે. જૂના જમાનામાં તમે જુઓ તો ભરવાડ છે, ઠાકોર છે, માલધારી છે, એ ચારણ છે, એ ઢોરા ચરાવવા જાય તો ઢોરની સાથે દોડી બહુ ખાતા, કેમ કે ખાવાની મજા આવે. તો એના તમે આંખો જુઓ તો એ લોકોને ચશ્મા ક્યારેય ભાગ્યે જ આવેલા જોવાય, કેમ કે એને દોડી ખાવા મળી છે. અને દોડીમાં વિટામિન એને લીધે એને બહુ સારું કામ કરે છે. દોડીને ચાક્ષુષ પણ કહી છે આયુર્વેદમાં. ચાક્ષુષ એટલે આંખોમાં બહુ ઉપયોગી, અને ચાક્ષુષ કહેવાય. તો એ ચાક્ષુષ ને કારણે આ દોડી એ લોકોને ચશ્મા નથી આવ્યા. જ્યાં જ્યાં ગૌશાળા છે ગુજરાતમાં, એ બધી ગૌશાળાએ આ દોડીનું વાવેતર કરવું જોઈએ, કેમ કે એના પશુઓ માટે આ દોડી બહુ ઉપયોગી છે અને બહુ જરૂરી છે. અને દોડીનું સંવર્ધન પણ એનાથી થાય, એટલા માટે એ દોડી જરૂરી છે. દરેક લોકોએ આ લાવવા માટે એને ખાસ તો ધ્યાન રાખવું પડે કે ક્યાંથી લાવવું. તો આણંદ બાજુ જાઓ તો આણંદની આજુબાજુમાં ઘણી નર્સરીઓ છે. એ નર્સરીઓમાં પણ દોડી મળી રહે છે. એટલે એ દોડી ત્યાંથી પણ લાવી શકાય છે. 10 રૂપિયાનો રોપ મળતો હોય તો એમાં પણ તમે ઉછેરી શકાય. આપણે બીજી વસ્તુ ખાસ વાત કરવાની હતી કે આમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, થોડીક સૂચના પણ આપવાના હતા. તો એ ખાસ તો આમાં આણંદ કૃષિ યુનિવર્સિટી જે છે
એ આનું સારું કામ કરે છે. એમાં એક વિભાગ છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કે ઔષધિ ખેતી અને સુગંધિત પાકોનું ખેતી એના વિશેનો એક વિભાગ છે આણંદ ખેતીવાડી કોલેજમાં, અને ત્યાં એનું સંશોધન થાય છે. એનું બિયારણ પણ મળે બધી જ વસ્તુનું. ત્યાં તમે કોઈ શતાવરીનું બિયારણ જોઈ, કરિયાતાનું બિયારણ જોઈ તો ત્યાં મળી રહે છે તમને. યોગ્ય કિંમતે હોય છે. સુધારેલા બિયારણો મળી રહે. અશ્વગંધાનું બી પણ મળે છે. બીજી વસ્તુ છે, એક સૃષ્ટિ સંસ્થા છે અમદાવાદમાં. આમ તો અનિલ ગુપ્તા IIM વાળા અનિલ ગુપ્તાએ શરૂ કરેલી, અત્યારે રમેશભાઈ પટેલ કરીને સંભાળે છે. તો એ સૃષ્ટિ સંસ્થા આ ઔષધિ પાકનું જે બજાર છે એની વ્યવસ્થા કરે છે. લોકોને સમજાવે ક્યાં મળશે બજાર, એના ગ્રાહક ગોતી દે, અને કોઈને ઉત્પાદન થયું હોય તો એનું વેચાણ માટે પણ મદદ કરતા હોય છે. એટલે બીજી આવી અમુક વેબસાઇટો પણ છે. એમાં એરોમા એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કરીને એક છે, એ માર્કેટિંગમાં મદદ કરે છે. ધોરાજીની એક કંપની છે. બીજી વસ્તુ છે કે ઔષધિ પાકો જે વાવેતર કરો, આ ડોડી જેવી કોઈ પણ વનસ્પતિ, તો એમાં રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ નહીં કરવાનો. કેમ કે એનું જે આપણે વેચાણ કરવું છે, આપણા ઉત્પાદન છે એ ઔષધિ માટે ઉત્પાદન થાય છે. એમાં કઈ ઝેરી તત્વો આવે તો એ પાછું તમને મોકલે છે, અને એ વેચાણ થતું નથી, અને આરોગ્યને અવળી અસર કરે છે. એટલા માટે એમાં કોઈ પણ પાકમાં જંતુનાશકનો છંટકાવ નહીં કરવો કે રાસાયણિક ખાતરો નહીં વાપરવાના. અને બીજી વસ્તુ છે કે શરૂઆત છે એ નાના પાયે કરવી. એકદમ મોટી ખેતી ચાલુ કરો, ચાલો હવે ડોડી બહુ મજા આવશે, સારું છે, ભાવ સારો છે, અને 5 વીઘામાં 10 વીઘામાં વાવી દો, અને પછી એનું માર્કેટ ન મળે કે સારું ઉત્પાદન ન થાય તો પણ આપણને ઝટકો લાગે છે. તો એ માટે શરૂઆત નાના પાયે કરવી. બીજી લેભાગુ વેપારીઓ હોય છે, ઘણા વેપારીઓ લેભાગુ છે, તો એના લોકો ઘણા ભોગ બને છે. એના મોંઘા બિયારણ માટે થઈને ખોટું સમજાવે ખેડૂતોને કે આ વાવો તો અમે ખરીદી લઈશું. તો એવી એની જે હોય એવા લોકો એનાથી છેતરાવું નહીં. શરૂઆતમાં અમુક વર્ષ અમેરિકન કેસર વાવો એમ કરીને અમુક વેપારીઓ આવ્યા હતા ખેડૂતોને વવડાવતા, અને હકીકતમાં અમેરિકન કેસર નહોતું, એ કસુંબી કરીને એક થાય છે, તેલીબિયા પાક છે, એ કસુંબીનું વાવેતર કરાવતા. એટલે આવી રીતનું કોફી કહીને કાસુંદરો વવડાવે છે કે કોફી વાવો અમે ખરીદી લઈશું. જાગૃતતા લાવવાની જરૂર એ બાબતે. હા, જાગૃતતા એમાં થોડીક હોવી જોઈએ, અને લોકોને એની ઓળખ પણ હોવી જોઈએ કે ખાલી એને એ છે કે નહીં. અત્યારે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વધે છે, એટલે કોન્ટ્રાક્ટ જો થતા હોય એમાં તો કોર્ટમાં પણ એને લઈ જઈ શકાય છે. પરંતુ અંદાજે આપણે જે રોપણી કરી હોય તો ખર્ચાની સામે આવક કેટલી થઈ શકે ખેડૂતને? એની આવડત ઉપર છે. આમ તો બજારમાં એની ગોળીઓ વેચાતી હોય છે. તમે 100 ગ્રામ પાવડરની ગોળીઓ લેવા જાવ તો 150 રૂપિયા જેવી કિંમત થઈ જતી હોય છે, અને આપણે 3000 એકરે 3000 કિલો તો મિનિમમ આનો પાવડર થતો હોય છે. પરંતુ ખાસ જે વસ્તુ છે કે એના ડાળખા કરતા પાંદડામાં વધારે થતો હોય છે. અત્યારે જે ખેતી કરે છે બધા, એ 1 ફૂટ રાખીને ઉપરથી જે કાપી નાખે એમાં પાંદડા પણ આવી જાય અને એના ડાળખા પણ આવી જાય, એનો પાવડર બનાવે છે. એ એટલો બધો અક્ષીર નથી કે જેટલા તમે પાંદડા ખાઓ, ખાલી પાંદડાનો પાવડર હોય તો બહુ ઉપયોગી છે. અને એની ડોડી તો આવતી જ નથી. એ આ કટિંગ કરી નાખે 3-4 મહિને, એમાં ડોડી નથી આવતી, અને ડોડી પણ બહુ ઉપયોગી છે. એટલે ડોડી આપણે ખાવી હોય કે એવું કરવું હોય તો આપણે પોતાના પૂરતું અલગ રાખ્યું હોય તો એમાં પાન વીણીને પાવડર કરો, કે જીતુભાઈ જેવા લોકો છે એની પાસેથી તમે ગોળીઓ મંગાવી હોય તો વધારે ઉપયોગી છે. પણ એનો ભાવ તો મોંઘી પડે જ છે કે દવાઓ છે. ઢોરાના પાવડર પણ જે મળે છે, એની ગોળીઓ મળે છે દૂધ વધારવાની, એ પણ એટલી મોંઘી હોય છે, અને ખાસ એનો કોઈ એટલો ખર્ચો નથી થતો. લુપ્ત થતી પ્રજાતિ છે એટલે, અને જે પ્રકારે તેના આયુર્વેદિક ફાયદા છે તેના કારણે કરીને પણ ડોડીની એક વિશેષતા છે. પ્રાણજીવનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો, અને ખેડૂત મિત્રોને જે માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ડોડી અલગ અલગ પ્રકારની આવતી હોય છે, ત્યારે જીવંતી ડોડી જે છે તે જીવંતી તરીકે નામ એનું ઓળખવામાં આવતું હોય છે.
અને એ કેટલા કામમાં આવતી હોય છે. આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ તેના ઘણા બધા ઉપયોગ પ્રાણજીવનભાઈએ બતાવ્યા. તેની વાવણી કેવી રીતે કરવી જોઈએ, તેને રોગ લાગતા હોય છે, કેવા પ્રકારના રોગ લાગે છે અને તેને કેવી રીતે બચાવી શકાય, તેના માર્કેટ વિશે પણ વાત કરી, જે પ્રકારે તેમના ભાવ મળતા હોય છે અને કેવી રીતે રોપવું. કારણ કે એક સાથે જો બધી જમીનમાં જો ખેડૂત રોપી દે તો કદાચ એવું બની શકે કે પાક પૂરતો ના મળે અથવા તો પાક વધારે થઈ જાય પરંતુ તેના ભાવ ના મળે, જેના કારણે ખેડૂતને ક્યાંક તકલીફ પડે. એટલે એ પ્રમાણે પ્રાણજીવનભાઈએ જે સલાહ આપી તે અનુસરીને જો ખેડૂત મિત્રો ડોડીનું વાવેતર કરશે તો ચોક્કસથી તેઓને ફાયદો થશે. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.